સૌપ્રથમ તો આજની આ પ્રેસ વાર્તાની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજ આપ સૌના માધ્યમથી ગુજરાતના તમામ મહિલાઓની અને હાલની જે વાસ્તવિકતા છે એ જે મૂકવાનો જે મોકો મળ્યો છે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલ રાય સર તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી તેમજ મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાના નેતૃત્વની અંદર જે મહિલાઓ માટે જે અવાજ બનવાની તક મળી છે અને મહિલાઓનો જે જુસ્સો વધારવા માટેની જે તક મળી છે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આજની મુખ્ય વાત એ છે કે છેલ્લા જોવા જઈએ તો ટ્રિપલ એન્જિનની સરકાર એટલે કે 10, 15, 12, 13 વર્ષ જેવું થઈ જશે ટ્રિપલ એન્જિનની સરકાર। ચૂંટણીઓ જ્યારે હોય છે ત્યારે ભાજપના નેતાઓ ટ્રિપલ એન્જિનની વાતો કરતા હોય છે, મહિલા સુરક્ષાની વાતો કરતા હોય છે, સલામત ગુજરાતની વાતો કરતા હોય છે। ત્યારબાદ જ્યારે વિધાનસભા સત્રની અંદર મહિલાઓ માટેનું જે ફંડ ફાળવવાનું આવે છે ત્યારે પણ ખૂબ મોટી મોટી ફાફા ફોજદારીઓ સાથે શ્રેય લેવા માટે અને સારા લોકોની વચ્ચે છાપ ઊભી કરવા માટે મોટા મોટા બજેટો અને આંકડાઓ બતાવવામાં આવતા હોય છે। કેટલા આંકડાઓ થાય છે તો છેલ્લા 5 વર્ષની વાત કરું કે છેલ્લા 5 વર્ષમાં 25,968 કરોડનું ફંડ મહિલા સુરક્ષા પાછળ ફળવાયું છે। એટલે કે હેલ્પલાઇન નંબર 181 હોય કે પોલીસ સ્ટેશનમાં મહિલા ડેસ્ક ઊભું કરવાની વાત હોય કે પછી સીસીટીવી સેફ સિટી નો પ્રોજેક્ટ લોન્ચ કરીને લોકો વચ્ચે એક સુરક્ષાનો મેસેજ પાસ ઓન કરવાની વાત હોય, પરંતુ સુરક્ષા ખરા અર્થની અંદર ક્યાં છે? ગુજરાતનું એવું કયું ગામ છે, કયું એવું શહેર છે, કયો એવો જિલ્લો છે અને કયો એવો વિસ્તાર છે કે જ્યાં મહિલાઓ અડધી રાતે પણ સુરક્ષા અનુભવે છે? હું આપ સૌના માધ્યમથી ભાજપના નેતાઓ, ભાજપના માનનીય ગૃહમંત્રીશ્રીને પણ આ સવાલ પૂછવા માંગુ છું કે ગુજરાતની એક અમને એવી જગ્યા બતાવો કે જ્યાં મહિલાઓ પૂરેપૂરી રીતે સુરક્ષા અનુભવે છે। છેલ્લા 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓ સાથે ઘરેલું હિંસાનો ભોગ બને છે, છતાં પણ ભાજપના નેતાઓ ચૂપ છે ને સલામતીની વાત કરે છે। ક્યાં છે સલામતી? છેલ્લા 10 વર્ષમાં 50,000થી વધુ મહિલાઓનું અપહરણ થયું છે, તો આ ઘટનાઓ શા માટે બને છે? આટલી બધી મહિલાઓ કઈ રીતના ગાયબ થઈ શકે છે? આનો જવાબ કયા ભાજપના નેતા કે કયા સરકારના મંત્રી આપશે? 50,000 મહિલાઓનું ગુમ થવું એ નાની વાત નથી। 10 વર્ષમાં ટ્રિપલ એન્જિનની સરકાર છે, બધું જ તંત્ર, બધો જ પાવર તમારા હાથમાં છે, છતાં પણ ગુજરાતની 50,000 મહિલાઓ ગાયબ થઈ છે। આમનો જવાબ પણ અમે સરકાર પાસેથી માંગીએ છીએ। છેલ્લા ગયા વર્ષ એટલે 2024નું એનસીઆરબી ના આંકડાઓ પ્રમાણે 661 મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બની છે। એક મહિલાઓ સાથે બને, 2 મહિલા સાથે બને, 3। આ દુષ્કર્મ શબ્દ તો જો આપણે બોલીએ તો પણ એવું લાગે કે ખૂબ નાનો શબ્દ છે। એ મહિલાની પીડા, એ મહિલા સાથે જે સમયે દુષ્કર્મ થઈ રહ્યો હોય એ સમયની જે એક સેકન્ડ, એક મિનિટની જે પીડા છે એ ભાજપના નેતાઓ શું જાણે? શું ભાજપના નેતાઓના ઘરે બેન દીકરી નહીં હોય કે આટલી બધી મહિલાઓ સાથે દુષ્કર્મ થાય છે છતાં પણ સબ સલામતના દાવો કરે છે? છતાં પણ ચૂંટણીના સમયમાં ગુજરાત સલામત છે ની વાતો કરે છે, મહિલાઓ સુરક્ષિત છે ની વાતો કરે છે। આ ભાજપના નેતાઓના ઘરે ખૂબ મોટું પોલીસ પ્રોટેક્શન હોય છે, રસ્તાઓ પર જતા હોય તો પણ પોલીસ પ્રોટેક્શન હોય છે। આ લોકોને શું ખબર પડે કે મહિલાઓની સુરક્ષા કઈ રીતના કરી શકાય અને ખરા અર્થની અંદર મહિલા સુરક્ષા હોય અને જે પ્રમાણે ફંડ ફળવાતું હોય મહિલા સુરક્ષિત હોય તો એ બાબતનો પણ જવાબ માનનીય ગૃહમંત્રી શ્રી આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। ત્યાર પછી વાત કરું તો મહિલા ડેસ્ક બનાવવામાં આવે, પોલીસ સ્ટેશનની અંદર મહિલાઓ માટેની અલગ અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે। ઘણી બધી વાતો માત્ર ચૂંટણી પ્રચાર, માત્ર ને માત્ર જાહેરાતો, માત્ર ને માત્ર પોસ્ટરો માટે કરવામાં આવે છે, પરંતુ આજે એવું કયું પોલીસ સ્ટેશન છે કે જ્યાં મહિલા સાથે કોઈ પણ ઘટના કે અણબનાવ બને છે તો એ એકલી જઈને ત્યાં પોતાની ફરિયાદ લખાવી શકે? અત્યારે ગુજરાતની અંદર જેટલો ડર ગુંડાઓથી, જેટલો ડર લફંગાઓથી, જેટલો ડર દારૂડિયાઓથી, ડ્રગ્સ પીનારાઓથી, ડ્રગ્સ વેચનારાઓથી છે, એટલો ડર આજે ગુજરાતના લોકો પોલીસથી પણ અનુભવે છે। આજે એક પણ પોલીસ સ્ટેશનની અંદર ગુજરાતનો એક પણ નાગરિક એકલા જાતે જઈને ફરિયાદ નથી નોંધાવી શકતો, તો આવો ડર વાળું ગુજરાત કોણે બનાવ્યું અને આના પાછળ જવાબદાર કોણ છે? આજે હું માનનીય ગૃહમંત્રી શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા, ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરી રહેલ તમામ મહિલાઓને એક સવાલ પૂછવા માંગુ છું
કે મહિલાઓ સાથે આટલી ઘટનાઓ બને છે. દહેજની અંદર અસંખ્ય મહિલાઓ પોતાનો જીવ ગુમાવે છે, પોતાના સપનાઓ રોળી નાખે છે. આવી ઘટનાઓ દિવસે ને દિવસે આપણા આ શાંત ગુજરાતની અંદર બની રહી છે. તો તમે લોકો કયા દરની અંદર છુપાયા છો? આ બાબતે તમે લોકો ક્યારે સવાલ કરશો? તમે પોતે સરકારમાં બેઠા છો તો આ વ્યવસ્થા ક્યારે ઊભી કરશો? અને આ વ્યવસ્થા તમે જો ઊભી ના કરી શકો એમ હોય તો તમારે આ ખુરશી પર બેસવાનો કોઈ હક નથી. મહિલાઓની સહન શક્તિને માપવાની પણ એક હદ હોય છે. જ્યારે રાક્ષસોએ પણ જ્યારે મહિલા શક્તિને પારખવાની પ્રયાસ કર્યો છે ત્યારે દેવી શક્તિ એમની પોતાની શક્તિ બતાવી છે. દેવોએ પણ નારીને શક્તિ કીધી છે. અને ગુજરાતની અંદર જો કડક કાયદો વ્યવસ્થા અમલ નહીં કરવામાં આવે અને આવી ઘટનાઓ બનતી રહેશે, મહિલાઓ અસુરક્ષા હજી વધુ અનુભવશે, તો આવનારા સમયમાં આજે તો માત્ર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નેતા હોય કે તમામ મોટા નેતાઓ હોય, મંત્રીઓ હોય, તમામને આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચેતવું છું. પણ હવે પછી જો આવું નવું સતત ચાલતું રહેશે અને કડક કાયદો નહીં બને તો પછી આવનારા સમયમાં આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો આ મંત્રીઓના ઘરે જઈને સવાલ પૂછશે અને મહિલાઓ ક્યારે સુરક્ષિત થશે એનો સવાલ એમના ઘરે જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ઉભા નહીં થઈએ. બસ આટલી જ વાત સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.